નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એસએસસી સિલેક્શન પોસ્ટ ફેજ ભરતી 2025 આવી ગઈ છે, જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો 2423 જગ્યાઓ ઉપર આ ભરતી થવાની છે। જેમાં લાયકાતની જો વાત કરવા જઈએ તો 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએટ માટે બધા માટે ભરતી આગળ પાડવામાં આવેલી છે। જેમાં ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે 2/6/2025 થી ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે। આમાં ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી શું રહેવાની છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં વાત કરીએ તો એસએસસી સિલેક્ટ પોસ્ટ ફેજ રિક્વાયરમેન્ટ 2025માં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ પદો માટે ભરતીની અધિકારિક નોટિફિકેશન જાહેર કરવામાં આવી ગઈ છે। જેમાં એસએસસી સિલેક્શન પોસ્ટ ફેજ ભરતી 2025 હેઠળ કુલ 2423 જગ્યાઓ માટે ભરતી થશે। જેમાં નોટિફિકેશન 2 જૂન 2025ના રોજ જાહેર થયું હતું અને અરજીઓ 2 જૂન 2025 થી 23 જૂન 2025 સુધી સ્વીકારવામાં આવશે। લાયક ઉમેદવારો જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે। વધુ માહિતી માટે તમારે નોટિફિકેશન જોવાનું રહેશે। ત્યારબાદ આ લેખમાં અમે એસએસસી સિલેક્શન પોસ્ટ ફેજ ભરતી 2025ની ખાલી જગ્યાઓ, લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અગત્યની તારીખો અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપીશું। તો તમારે આખો લેખ જોવાનો રહેશે। જેમાં સંસ્થા કઈ છે તો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી। ભરતીનું નામ તો એસએસસી સિલેક્શન પોસ્ટ ફેજ ભરતી 2025 પદ તો વિવિધ પદો છે। ત્યારબાદ કુલ જગ્યાઓની જો વાત કરીએ તો 2423 જગ્યાઓ ઉપર આ ભરતી થવાની છે। અરજી કરવાની રીત તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। નોકરીનું સ્થળ તો ઓલ ઇન્ડિયા છે। ત્યારબાદ આપણે ખાલી જગ્યાઓ અને લાયકાતની જો વાત કરીએ તો લાયકાતની વાત કરીએ તો 10મું પાસ 12મું પાસ ગ્રેજ્યુએટ લેવલ વિવિધ પદો માટે કુલ જગ્યાઓ આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે 2423 જગ્યાઓ છે, જેમાં લાયકાત પણ આપણે જોઈ ગયા છીએ। ત્યારબાદ ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે તો ઉંમર મર્યાદા 1/1/2025ના રોજ 18 થી 25, 27, 30 વર્ષ પદ પ્રમાણે અનામત વર્ગો માટે એટલે કે એસસી, એસટી, ઓબીસી અને પીડબ્લ્યુડી માટે સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આપણે અરજી ફીની જો વાત કરીએ તો આપણે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 100 રૂપિયા, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી। આ ચૂકવણી તમારે ઓનલાઈન ચૂકવવાની રહેશે। ત્યારબાદ પરીક્ષા પેટર્નની જો વાત કરીએ તો લેખિત પરીક્ષા સીબીટી નીચે મુજબ છે। જેમાં પહેલું છે જનરલ ઇન્ટેલિજન્ટ 25 ગુણ સામે 50 ગુણ। ત્યારબાદ જનરલ નોલેજ 25 ગુણ, 25 પ્રશ્નો 50 ગુણ, ક્વોન્ટિટ્યુડ 25 પ્રશ્નો 50 ગુણ, અંગ્રેજી હિન્દી 25 પ્રશ્નો 50 ગુણ। સમય રહેવાનો છે 60 મિનિટનો। ખોટા જવાબ માટે તમારે નેગેટિવ 25 ગુણની નેગેટિવ માર્કિંગ હશે। ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો એમાં ફોટો, સહી, ત્યારબાદ આધાર કાર્ડ, ત્યારબાદ જન્મ તારીખનો દાખલો, ત્યારબાદ શૈક્ષણિક પ્રમાણપત્રો, ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએશન, ત્યારબાદ જાતિનો દાખલો, એમાં એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે જો લાગુ હોય તો, ત્યારબાદ પીડબ્લ્યુડી પ્રમાણપત્ર જો લાગુ હોય તો મોબાઈલ નંબર અને છેલ્લે ઈમેલ આઈડી। આટલા તમારા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ અગત્યની તારીખોની જો વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ છે 2/6/2025, અરજી કરવાની છેલ્લી તારીખ છે 23/6/2025 અને પરીક્ષાની તારીખ જો જોવા જઈએ તો અંદાજે 24/7/2025 થી 4/8/2025 આ સમયગાળામાં પરીક્ષા યોજાઈ શકે છે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો જેમાં પ્રથમ છે લેખિત પરીક્ષા સીબીટી દ્વારા, જેમાં જનરલ ઇન્ટેલિજન્ટ, જનરલ નોલેજ, ગણિત અને અંગ્રેજી હિન્દી પર આધારિત। ત્યારબાદ સ્કિલ ટેસ્ટ જો જરૂરી હોય તો ટાઈપિંગ, ડેટા એન્ટ્રી, અન્ય સ્કિલ ટેસ્ટ પદ પ્રમાણે તમને હોઈ શકે છે।
ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જેમાં શૈક્ષણિક અને અન્ય પ્રમાણપત્રોની ચકાસણી, ત્યારબાદ મેડિકલ ટેસ્ટ, શારીરિક આરોગ્યની તપાસ. આ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા થઈ શકે છે. અને આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ તો ફોર્મ કેવી રીતે ભરવું, એટલે કે આપણે જે અરજી કેવી રીતે કરવી, તો ફોર્મ ભરો, જેમાં SSC સિલેક્શન પોસ્ટ પેજમાં 2025 જે લિંક છે એના પર તમારે ફોર્મ ભરવાનું છે. ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જેમાં ફોટો, સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ફી ચૂકવો. ઓનલાઈન ફી ચૂકવવાની છે, 100 રૂપિયા ચૂકવો. અને SC ST અને PWD માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી. ત્યારબાદ ફોર્મ સબમિટ કરો, જેમાં ફોર્મ ચકાસીને સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ તમારે કાઢી લેવાની છે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.